કેન્દ્રની ભાજપ સરકાર લોકતંત્રના પાયાને કમજોર કરી રહી છે. ખાસ કરીને લોકશાહીના આધાર સ્તંભ સમાન ભારતના ચૂંટણી પંચને હથિયાર બનાવી લોકતંત્રનું ચીરહરણ કરે છે. કોંગ્રેસ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભાજપ દ્વારા કરવામાં આવતી વોટ ચોરીને ખુલ્લી પાડી છે. લોકતંત્રને બચાવવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે આગામી 3 થી 10 ઓક્ટોબર સુધી કચ્છ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા ખાસ અભિયાન વોટ ચોર ગાદી છોડ સહિત ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલે ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં વિગત આપતા જણાવ્યું હતું. આજના પ્રેસના જે મુદ્દાઓ હતા જેમાં અમારા રાષ્ટ્રીય નેતા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી સમગ્ર દેશમાં કઈ રીતે મતોની ચોરી થઈ રહી છે અને એના માટે આ સતત ઉજાગર કરતા રહ્યા. હમણાં બિહાર રાજ્યની ચૂંટણી જાહેર થવાની છે તે પહેલા જે બિહાર રાજ્યમાં 60 લાખ જેટલા મતો ચૂંટણી પછી કોઈ પણ કારણ આપ્યા વગર રદ કરી દીધા અથવા તો કાઢી નાખવામાં આવેલા હતા, જેની સામે ઝુંબેશ કરવામાં આવી અને આખો કિસ્સો જુદા જુદા રાજ્યોમાંથી જ્યાં કોંગ્રેસ જીતે એવી હતી ત્યાં પર કેમ હાર્યા એના માટે થઈ અને જે તપાસ કરવામાં આવી. તપાસ કર્યા પછી હકીકત જે સામે આવી કે દરેક રાજ્યોમાં જે રીતે મતોની ચોરી થઈ રહી છે કે મતદાર યાદીઓમાં ખોટા મતદારોના નામ ઘુસાડવા, એક જ મકાન ઉપર 200, 300 નામ એક જ સરનામા ઉપર નોંધવા, ક્યાંક ને ક્યાંક 2, 3, 4 જગ્યાએ એક વ્યક્તિના નામો હતા. બધા આધાર પુરાવો ચૂંટણી પંચને આપ્યા ત્યારે ચૂંટણી પંચે લાજવાને બદલે ગાજવા માંડ્યું કે તમે એફિડેવિટ કરીને આપો. હકીકતમાં જ્યારે દેશના વિરોધ પક્ષના નેતા પુરાવા આપતા હોય ત્યારે એફિડેવિટ તો સુપ્રીમ કોર્ટ માંગી શકે, તમને માંગવાનો અધિકાર શું? તમારી જવાબદારી ચૂંટણી પંચની હતી, ફરજ હતી કે આના ઉપર તપાસ કરવામાં આવે. અને હકીકતમાં આ કેસ ઠેઠ સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને સુપ્રીમ કોર્ટે બિહારમાં જ્યારે એવું કીધું, આ તો ચૂંટણી પંચે બિહારમાં એવું કર્યું કે કોઈ આધાર કાર્ડને પર ક્યાંય પુરાવો માન્યો નહોતો. એમ કરીને ગમે એ હિસાબે જે કોંગ્રેસને વિચારધારાવાળા મતો હતા એ મતો ઓછા કરવા કેમ કમી કરવા એક એનું કારસ્તાન હતું. એ કારસ્તાન ખુલ્લું પડી ગયું અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમારે આધાર કાર્ડ પણ માન્ય ગણવાનો રહેશે. એના પછી આધાર કાર્ડ માન્ય ગણવામાં આવ્યો અને હમણાં હવે ટૂંક સમયમાં બિહારની ચૂંટણી જાહેર થવાની હતી તો એમાં અસંખ્ય એવા ખોટા મતદારો ઘુસાડવામાં આવ્યા છે અને સાચા મતદારોને કાઢી નાખવામાં આવ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસની વિચારધારા છે એવા મતોને હટાવી દેવામાં આવ્યા છે મતદાર યાદીઓમાંથી. એની તપાસ અમે આગળ જતા કરતા ગુજરાતમાં પણ અસંખ્ય એવા જિલ્લાઓમાં જ્યાં ખોટા મતદારો છે, જેમાં આપણો કચ્છ જિલ્લો પણ આવી જાય છે. તો આ તમામ મતો જે ખોટા રાખી અને ભાજપ ચૂંટણીઓ જીતવા માંગે છે એની સામેની ઝુંબેશ છે અને દેશમાં આપણું લોકતંત્ર બચી રહે, લોકશાહી બચી રહે એના માટે થઈ કે સાચા મતદારો મતદાન કરે એના પ્રયાસો રાહુલજી કરી રહ્યા છે. આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે આપણને બંધારણ આપ્યું છે, બંધારણમાં જે હક્કો આપ્યા છે કે ગમે એટલો પૂંજીપતિ હોય એને પણ એક મતનો અધિકાર છે અને ઝૂંપડામાં રહેનાર ગરીબમાં ગરીબ વ્યક્તિ બંનેના મતની કિંમત સરખી છે. પરંતુ અત્યારે લોકો લાઈનમાં ઊભા રહી અને પોતાને સરકાર બનાવવા માટેના મત આપતા હોય, ઘણી વખત 4, 5 કલાક સુધી લાઈનમાં ઊભે છે અને એના મતદાન કર્યા પછી એનાથી પરિણામ આખા વિપરીત આવે છે. તો આવું કેમ બને છે? તો એનું માત્ર એક કારણ છે કે વોટ ચોરી. તો વોટ ચોરી અટકાવવા માટે શું કરવું પડશે? સમગ્ર દેશે જાગૃત બનવું પડશે અને એના ભાગરૂપે અત્યારે આપણા સમગ્ર દેશમાં એક સહી ઝુંબેશ કે લોકતંત્ર બચાવો, મત ચોરી અટકાવો આ ઝુંબેશ લઈ અને સમગ્ર દેશમાં એક સહી ઝુંબેશનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા રાખવામાં આવેલો છે. તેના ભાગરૂપે ગુજરાત અને ગુજરાતના આપણા કચ્છ જિલ્લામાં પણ દરેક વિસ્તાર સુધી, દરેક બૂથ સુધી અમે જવાના છીએ અને સહી ઝુંબેશ અમે શરૂ કરવાના છીએ.